વડોદરાના અકોટા વિસ્તારમાં ડિલિવરી બોયના સ્વાંગમાં આવેલા એક લૂંટારુએ વૃદ્ધને નિશાન બનાવ્યા હતા અને પાર્સલ આવ્યું છે એમ કહીને ગળામાંથી સોનાની ચેન આંચકીને ફરાર થઈ ગયો હતો. વડોદરાના અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી પાસે રહેતા હસમુખભાઈ નામના વૃદ્ધ ગત રોજ પોતાના ઘરે હાજર હતા ત્યારે સ્વિગી કંપનીનું ટી શર્ટ પહેરેલો એક યુવક બાઇક પર તેમના ઘર પાસે આવી પહોંચ્યો હતો. આ ગઠિયાએ હસમુખભાઈને બૂમ પાડીને જણાવ્યું હતું કે તમારું પાર્સલ આવ્યું છે, અહીં સહી કરી આપો. હસમુખભાઈ આ સાંભળીને બહાર આવ્યા હતા, જ્યાં શખ્સે તેમની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તકનો લાભ જોઈને જેવી હસમુખભાઈ સહી કરવા માટે નજીક આવ્યા કે તરત જ આ ડિલિવરી બોયના વેશમાં આવેલા ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેન આંચકી લીધી હતી અને પોતાની મોટરસાયકલ પર પૂર ઝડપે ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લૂંટારૂ જે પાર્સલ આપવા આવ્યો હતો તે પર્સમાંથી માત્ર બુંદીનું પેકેટ નીકળ્યું હતું. આ સમગ્ર લૂંટની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે લૂંટારૂ સ્વિગીના ડ્રેસનો ઉપયોગ કરીને એક સામાન્ય ડિલિવરી બોય જેવો દેખાઈ રહ્યો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.